જય હિન્દ। આવનારા દિવસોમાં મકર સંક્રાંતિનો પાવન પર્વ આવી રહ્યો છે। તારીખ 14ના રોજ પતંગ રસાયાઓ મન મૂકીને વરસવાના છે। ત્યારે આપણે મિત્રો ઉડતા પક્ષીઓનું પણ ધ્યાન રાખવું કે આપણો ધારદાર દોરો એમને વાગી ન જાય અને આપણો શોખ એમનો છેલ્લો દિવસ બનીને ન રહી જાય, કેમ કે એમના બચ્ચા એમની માની રાહ જોતા હોય છે કે સવારની નીકળી છે, બપોર થઈ, સાંજ થઈ, હજી કેમ નથી આવી। કરુણા ખૂબ દુઃખદાયક હોય છે કે એમની માનું મૃત્યુ થઈ જતું હોય આવા દોરાથી, તો આપણે એમના બચ્ચાની દુઃખની પીડા વ્યક્ત કરી શકીએ કે બહુ ભયંકર હોય છે। માંગરોળની અંદર સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા એક સરસ મજાનું પક્ષી બચાવ અભિયાન પણ હાથ ધરવામાં આ દિવસે આવે છે। તો આપ વિના સંકોચે નરેશ બાપુ અને પૂરી ટીમને ફોન કરી અને આપ કોઈ પણ જગ્યાએ પક્ષી જોખમી જોવા મળે તો એમને કહી શકો છો। રસ્તા ઉપર હોય કે મકાન કે ક્યાંય વાયર ઉપર લટકાતું હોય તો આપ વિના સંકોચે એમને ફોન કરો। એક પક્ષીનું જીવ બચશે અને પુણ્યનું કામ થશે। ને કહેવાય જ છે કે મકર સંક્રાંતિનો તહેવાર એટલે પુણ્યનો પણ એક દિવસ કહેવામાં આવે છે, જે દાન એ મહાદાન તરીકે ઓળખાય છે। તો આપણે સૌ સાથે મળી વસુધૈવ કુટુંબકમથી પ્રારંભ કરીએ અને પક્ષીઓનો જીવ બચાવીએ। જય હિન્દ, જય ભારત।